નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2 વિશે વિશેષમાં સમજૂતી મેળવી રહ્યા છીએ. અગાઉના લેક્ચરમાં આપણે પહેલું સ્ટેપ જોયું હતું કે ધંધાકીય જે વ્યવહાર છે એ વ્યવહારોનું મુખ્યત્વે બે રીતના વર્ગીકરણ થાય. એક તો આર્થિક અને બિનઆર્થિક. બિનઆર્થિક વ્યવહારો તો ચોપડે નોંધવામાં જ આવતા નથી. તો પછી આર્થિક વ્યવહારમાં નંબર 2 આપણે જોયું હતું કે વ્યવહાર કેવી રીતના ઓળખવો, એટલે કે રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. આ વ્યવહારની પસંદગી કે ઓળખાણ આપણે કેવી રીતના કરવી. તો એના પછી આગળ કે વ્યવહાર ઓળખ્યા પછી પણ આ ખાતાઓમાં એનું વર્ગીકરણ કેવી રીતના કરવામાં આવે છે. તો ખાતાઓનું વર્ગીકરણ આપણે જોયું હતું કે ખાતાઓનું વર્ગીકરણ મુખ્યત્વે 3 પ્રકારે થાય. એક તો પહેલું તો વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું અને ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. એના વિશે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે આ વ્યક્તિ ખાતામાં કોનો સમાવેશ થાય, માલ મિલકત ખાતામાં કઈ મિલકતોનો સમાવેશ થાય અને ઉપજ ખર્ચ ખાતામાં કયા ખર્ચાઓ અને આવકોનો સમાવેશ થાય. એ આપણે સૌ આગળના લેક્ચરમાં ભણી ગયા છે. તો આજે આ એક એક્ઝામ્પલ દ્વારા આપણે વિશેષ સમજૂતી મેળવીએ કે અલગ અલગ પ્રકારના ખાતાઓના તમને નામ આપેલા હોય તો ખાતાઓનું વર્ગીકરણ કેવી રીતના કરવું, કે વ્યક્તિ ખાતામાં કરવું, માલ મિલકત ખાતામાં કરવું કે પછી ઉપજ ખર્ચ ખાતામાં કરવું. તો આજે આપણે આ ખાતાઓનું વર્ગીકરણ વિશે વિસ્તૃતમાં એક એક્ઝામ્પલ દ્વારા સમજવાના છીએ. તો જ્યારે પણ પરીક્ષામાં તમને એમ પૂછાય કે નીચેના ખાતાઓ છે, એટલે કે નીચેના જે પ્રકારના વ્યવહારો છે એની અસર કયા ખાતામાં કરવામાં આવશે, તો પ્રમાણે 3 ખાતા બનાવવાના થાય. એમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતું. વ્યક્તિ ખાતું, પછી બીજું માલ મિલકત ખાતું, અને ત્રીજું ઉપજ ખર્ચ. આ ખાતાઓનું આપણે વર્ગીકરણ કરવાનું રહે. તો જ્યારે પણ તમને એક્ઝામ્પલમાં પૂછાય કે નીચેના વ્યવહારો ઉપરથી કયો પ્રકાર છે, એટલે કે વ્યક્તિમાં આવે, માલ મિલકતમાં આવે કે પછી ઉપજ ખર્ચ ખાતામાં એન્ટ્રી આવે, તો આજે આપણે એક્ઝામ્પલ જોવાના છીએ. તો પહેલું એક્ઝામ્પલ છે આપણું એ છે નવજીવન કોમર્સ કોલેજ ખાતું. તો નવજીવન કોમર્સ કોલેજ ખાતું આપણે જોયું હતું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ આપવામાં આવે ત્યારે એની એન્ટ્રી એ વ્યક્તિ ખાતામાં થાય. એટલે કે નવજીવન કોમર્સ કોલેજ. એના પછી આપણે જોયું હતું કે એના પછી જે આપણો વ્યવહાર છે ઉપાડ. ઉપાડ ખાતું કેમાં આવે, તો ઉપાડ ખાતું કોણ કરશે, તો ઉપાડ કોણ કરે. આપણે પારિભાષિક શબ્દોમાં આગળ સમજી ગયા હતા કે ઉપાડ હંમેશા ધંધાનો માલિક જ કરતો હોય. તો માલિક છે એ કયા ખાતામાં આવે, તો કે વ્યક્તિ ખાતામાં. એટલે કે ઉપાડ ખાતું તમારું છે એ પણ વ્યક્તિ ખાતામાં અસર આવે. એના પછી ત્રીજું છે કે રોકડ ખાતું. રોકડ ખાતાની અસર કયા ખાતામાં આવે, તો કે રોકડ આપણે જોયું હતું કે રોકડ છે કે કોઈ બેંક શિલક કે કોઈ રોકડ શિલક છે એ આપણી એક મિલકત ગણાય. એટલે કે આ રોકડ ખાતું છે એની એન્ટ્રી એ આપણે રોકડ ખાતું આવી રીતે લખી અને માલ મિલકત ખાતાની અંદર એનો અસર આપવામાં આવે. એના પછી આપણે જોઈએ કે ધર્માદો ખાતું. તો ધર્માદો ખાતું જે છે એ એક જાતનો ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય.
તો હંમેશા જે ખર્ચ હોય એ ઉપજ ખર્ચ ખાતામાં આવે, એટલે કે ધર્માંકો જે છે એ તમારી અસર એની ઉપજ ખર્ચ ખાતામાં થાય. એના પછી યંત્ર ખાતું, કે યંત્ર છે એ ધંધાકીય પેઢી માટે માલ કે મિલકત ગણાય. તો યંત્ર છે એની અસર કેમાં આવશે? તો કે યંત્ર એની અસર એ માલ મિલકત ખાતામાં આવશે. એના પછી આપણે આગળ જોઈએ તો જમીન ખાતું. જમીન ખાતું એનો કયો પ્રકાર ગણાય? કારણ કે જમીન જે છે આપણી એક મિલકત ગણાય. તો જમીન જે છે એ માલ મિલકત ખાતાના પ્રકારમાં આવશે. એના પછી રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું. ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવા કોઈ નામ આપેલા હોય, નવજીવન કોમર્સ કોલેજ ખાતું કે રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું કે વોટએવર, જ્યારે પણ નામ આપેલા હોય ત્યારે એની નોંધ એ વ્યક્તિ ખાતામાં જ કરવામાં આવે છે. તો રાજ મેડિકલ સ્ટોર્સ ખાતું, રાજ મેડિકલ સ્ટોર્સ એ વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવે. એના પછી પગાર ખાતું. પગાર ખાતું એ આપણે જોયું કે પગાર આપણે ચૂકવીએ છીએ. ધંધાકીય પેઢી પગાર ચૂકવે તો ધંધાકીય પેઢી માટે એ ખર્ચ થાય અને કર્મચારી માટે એ આવક થાય. તો પગાર હંમેશા જે છે એની અસર ઉપજ ખર્ચમાં આવે, એટલે કે પગાર જે છે એ તમારે એની અસર ઉપજ ખર્ચ ખાતું જે બને એ પ્રકારમાં એની એન્ટ્રી થાય. પછી આવક માલ ગાળા ભાડું. આવક માલ ગાળા ભાડું આપણે જોઈ ગયા. આવક માલ ગાળા ભાડું અને જાવક માલ ગાળા ભાડું એ તમારો એક જાતનો ખર્ચ છે. કારણ કે જ્યારે પણ આપણે કોઈ ગુડ્સ આપણે મગાવતા હોય છે તો તેને લાવવા માટે અમુક ખર્ચાઓ કરવા પડે. તો મેં સમજાવ્યું હતું કે આ આવક માલ ગાળા ભાડું અને જાવક માલ ગાળા ભાડું એ તમારો ઉપજ ખર્ચ ખાતામાં આવે. તો આવક માલ ગાળા ભાડું. એના પછી જોઈએ તો ફર્નિચર ખાતું. ઓબ્વિયસલી ફર્નિચર એક ધંધાની મિલકત છે, એટલે કે એની અસર એ માલ મિલકત ખાતામાં આવશે. એના પછી જોઈએ કે જાવક માલ ગાળા ભાડું. હમણાં જ આપણે સમજ્યા આ જાવક માલ ગાળા ભાડું જે છે એ એક ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય. એથી એની અસર ઉપજ ખર્ચ ખાતામાં, એટલે કે ઉપજ ખર્ચમાં પ્રકારમાં આવે. જે જાવક માલ ગાળા ભાડું છે, આવક માલ ગાળા ભાડું છે એ ઉપજ ખાતાની અંદર એની એન્ટ્રી થાય. એના પછી આગળ જોઈએ કે સ્ટેશનરી ખાતું. સ્ટેશનરી ખાતું એટલે કે જ્યારે પણ ધંધાકીય પેઢી જે છે એ સ્ટેશનરીને લગતા ચોપડાઓ, બોલપેનો કે વોટએવર જે પણ કંઈ સ્ટેશનરીને લગતી ધંધાકીય પેઢી માટે કોઈ વસ્તુ ખરીદશે તો ત્યારે આ જે ખર્ચ જે છે સ્ટેશનરીનો એ હંમેશા આપણો ધંધાકીય પેઢી માટે ખર્ચ બની જાય. એ હેતુથી એની અસર એ ઉપજ ખર્ચ ખાતામાં આવે. એટલે સ્ટેશનરી ખર્ચ. એના પછી આપણે જોઈએ કે મજૂરી ખાતું. મજૂરી આપણે ચૂકવીએ એટલે મજૂરી જે છે એ હંમેશા ઉપજ ખર્ચ બાજુ આવે. એના પછી કોપીરાઇટ ખાતું. કોપીરાઇટ, પાઘડી, પેટર્ન એ વિશેષ શબ્દો આપણે સમજી ગયા છે કે કોપીરાઇટ એટલે શું, પાઘડી એટલે શું, પેટર્ન એટલે શું અને ટ્રેડમાર્ક એટલે શું. એ ધંધાની કે જે જોઈ શકાતી નથી પરંતુ વાસ્તવમાં ખરેખર ધંધાની મિલકત છે, એટલે કે અદ્રશ્ય મિલકત છે જે ધંધાને ખૂબ જ અસર કરે છે. તો આ એક જાતની મિલકત ગણાય. તો માલ મિલકત ખાતામાં કોપીરાઇટ આવશે. કોપીરાઇટ. એના પછી આપણે જોઈએ કે મળેલ વ્યાજ ખાતું. મળેલ વ્યાજ એટલે કે આપણે કોઈ વસ્તુ કે કોઈ મૂડી પર આપણને જે કંઈ પણ વ્યાજ મળે તો આપણને વ્યાજ મળે તો આપણા માટે શું થઈ તો કે આવક, ઉપજ. એટલે આની અસર મળેલ વ્યાજ
વ્યાજની એ તમારે ઉપજ ખર્ચ બાજુ કરવી પડે, એટલે કે મળેલ વ્યાજ. એના પછી આપણે જોઈએ યુનિયન બેંક ખાતું. ઓબ્વિયસલી નામ આપેલ છે એટલે એની અસર વ્યક્તિ ખાતામાં જ આવશે, એટલે કે યુનિયન બેંક ખાતું એ તમારી વ્યક્તિ ખાતાના પ્રકારમાં અસર થાય. એના પછી ચૂકવેલ ભાડા ખાતું. આપણે કોઈ પણ ભાડું, લારી ભાડું કે મજૂરી કે ગમે એના આપણે ગમે તે ભાડું ચૂકવીએ તો ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય. એ હેતુથી ચૂકવેલ ભાડું છે એ ઉપજ ખર્ચ બાજુ લખાય. ચૂકવેલ ભાડું એટલે કે એની એન્ટ્રી ચૂકવેલ ભાડામાં એ ઉપજ ખર્ચમાં થાય. એના પછી આપણે રિલાયન્સના શેર ખાતું જોઈએ કે રિલાયન્સ શેર ખાતું. તો મેં તમને સમજાવ્યું તો આગળના લેક્ચરમાં કે જ્યારે પણ શેર ડિબેન્ચર કે રોકાણ કરવામાં આવે ત્યારે એની હંમેશા એ પ્રકાર કેવો ગણાય તો કે માલ મિલકત ખાતાનો પ્રકાર ગણાય. એટલે કે રિલાયન્સ શેર ખાતું છે એની અસર એ તમારા માલ મિલકત ખાતામાં આવે. રિલાયન્સ શેર ખાતું ત્યારે આપણે વિશેષમાં સમજી ગયા હતા કે રિલાયન્સ જે શેર છે અથવા તો કોઈ આપણે રોકાણ કરીએ છીએ તો જે રોકાણ જે કરીએ આપણે એ આપણી એક મિલકત ગણાય. એ હેતુથી આપણે રિલાયન્સ શેર ખાતું છે એની અંદર ખાતાનો પ્રકાર કયો આવે તો કે માલ મિલકત ખાતું. એના પછી આગળ વધે મળેલ વટાવ ખાતું. મળેલ વટાવ તો મળેલ વટાવ છે આપણને જે એ એક જાતની ધંધાની ઉપજ છે, એટલે કે જે વટાવ આપણને મળે એ ધંધાની એક જાતની આવક છે. તો એ હેતુથી મળેલ વટાવ એ આપણે ઉપજ ખર્ચ બાજુ લખાય, એટલે મળેલ વટાવ. એના પછી આપણે જોઈએ કે અમદાવાદ શાખા ખાતું. નામ આપે છે એટલે એમની નોંધ વ્યક્તિ ખાતામાં થાય. એના પછી આપણે જોઈએ કે ઘાલખાત ખાતું. ઘાલખાત છે એ જાતનું ધંધાકીય પેઢી માટે નુકસાન છે. તો આ જે નુકસાન જે છે એ આપણી ઉપજ ખર્ચ બાજુ આવે, એટલે કે ઘાલખાત ખાતું જે છે એ તમારે ઉપજ ખર્ચ બાજુ લખવામાં આવે છે. એના પછી કર્ણાવતી ક્લબ ખાતું. કર્ણાવતી ક્લબ કોઈ વ્યક્તિ કે સંસ્થાનું નામ હોય તો એની અસર કયો ખાતાનો પ્રકાર ગણાય તો કે વ્યક્તિ ખાતાનો પ્રકાર ગણાય. કારણ કે નામ આપે છે એટલે કર્ણાવતી ક્લબ છે એ વ્યક્તિ કે કોઈ સંસ્થાનું નામ છે એ હેતુથી એનો પ્રકાર એ વ્યક્તિ ખાતામાં આવે. એના પછી દેવાદાર ખાતું. દેવાદાર ખાતું આપણે જોયું કે દેવાદાર કોને કહેવાય એ આપણે પારિભાષિક શબ્દોમાં સમજી ગયા હતા કે દેવાદાર જે છે એટલે કે જેને આપણે રૂપિયા દેવાના છે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ હશે અથવા તો જે લેણદારો હોય એ પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ હોઈ શકે. એટલે ખાસ યાદ રાખજો કે જ્યારે તમને દેવાદાર, લેણદાર, દેવી હુંડી કે લેણી હુંડી એ કોઈ વ્યક્તિ ઉપર જ લખાય એટલે એનો પ્રકાર જે છે એ વ્યક્તિ ખાતામાં આવે. એટલે કે દેવાદાર જે છે એ તમારે વ્યક્તિ ખાતામાં લખવું પડે. એના પછી આપણે જોઈએ કે નમૂના તરીકે વહેંચેલ માલ ખાતું. નમૂના તરીકે આપણે કોઈને માલ વેચીએ, ભલે આપણે ફ્યુચરમાં એનાથી ફાયદો થવાનો છે કે નમૂના તરીકે આપણે માલ અત્યારે આપીએ મફતમાં તો કોઈ વ્યક્તિ છે એનો યુઝ કરે અને એ પ્રોડક્ટ વિશે જાણી શકે. તો મફત આપણે જે માલ આપીએ તો અત્યારે આપણા માટે શું ગણાય તો કે ખર્ચ. અને જે કંઈ પણ માલ બનાવવા માટે આપણને ખર્ચ થયો હોય એમાં તો એ હેતુથી જે ખર્ચ હોય એની અસર ઉપજ ખર્ચ ખાતામાં આવે. એટલે કે નમૂના તરીકે વહેંચેલ માલ, નમૂના તરીકે વહેંચેલ માલ એ તમારું ઉપજ ખર્ચ ખાતું
ગણાય. એના પછી લેણદાર ખાતું, હમણાં જ મેં સમજાવ્યું કે લેણદાર, દેવાદાર બધા જ જે છે એ હંમેશા કોઈ એક વ્યક્તિ હોઈ શકે, એટલે કે વ્યક્તિ ખાતામાં એક પ્રકાર ગણાય, એટલે કે દેવાદારો અને લેણદારની અસર હંમેશા વ્યક્તિ ખાતામાં જ પડે. એના પછી કારખાના ખર્ચ ખાતું, કાયદેસર તમને કહેવામાં જ આવ્યું છે કે કારખાના ખર્ચ ખાતું એટલે કારખાના ખર્ચ એ તમારો ઉપજ ખર્ચ ખાતામાં આવે. એના પછી આપણે આગળ જોઈએ તો નીલમ બેંક ખાતું. નીલમ બેંક કોઈ વ્યક્તિ છે એટલે હંમેશા કોઈ વ્યક્તિનું નામ આવે એટલે એની અસર એ વ્યક્તિ ખાતામાં આવે. એના પછી છે ઘસારા ખાતું. ઘસારો એ આપણે આગળ પારિભાષિક શબ્દોમાં સમજી ગયા હતા કે જે ઘસારો છે એ ધંધાનો ખર્ચ છે, કારણ કે જે પણ આપણે મિલકત લઈએ છીએ એ મિલકત ઉપર આપણે કોઈ પણ મેન્ટેનન્સ કે જે પણ કોઈ રીઝનથી આપણે એમાં ખર્ચ કરાવીએ તો એ હેતુથી એ ઘસારો ધંધાનો ખર્ચ છે, એટલે કે ઘસારો એ તમારે ઉપજ ખર્ચ બાજુ આવે. એના પછી આગળ વધીએ. ગુજરાત સરકાર ખાતું નામ આપેલ છે એટલે હંમેશા વ્યક્તિ ખાતામાં જ આવે. ગુજરાત સરકાર ખાતું. એના પછી આપણે આગળ જોઈએ કે મળેલ બેંક વ્યાજ ખાતું. હંમેશા આપણને બેંકમાંથી વ્યાજ જે કંઈ પણ મળે એ એક જાતનો આપણો ધંધાકીય પેઢી માટે કોઈ વ્યક્તિ માટે ઉપજ ગણાય, એટલે કે મળેલ બેંક બાજુ જે છે મળેલ બેંક વ્યાજ એ તમારે ઉપજ ખર્ચ ખાતામાં લખવામાં આવે છે. એના પછી આગળ જોઈએ જાહેરાતમાં આપેલ માલ ખાતું. જાહેરાતમાં આપણે કોઈ જાહેરાત કરવાના હેતુથી આપણા ધંધાની જે કંઈ પણ પ્રોડક્ટ છે એની આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે થઈને આપણે કોઈ ખર્ચ લાગુ પડે તો કે હા જાહેરાત કેમાં થાય તો કે ટીવીમાં થાય, ન્યૂઝપેપરમાં થાય, તો એમને તો મફત આપણે નથી કરી દેવાના, એની સામે અમુક આપણે પાસેથી રકમ લેશે તો એ ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય. એટલે કે જાહેરાત ખાતું જે છે એ તમારે ઉપજ ખર્ચ ખાતામાં લખવું પડે. એના પછી આપણે આગળ જોઈએ કે મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડ આપણને મળે એટલે કે રૂપિયા આપણે જે ડિવિડન્ડ લઈએ છીએ એની સામે આપણને જે કંઈ પણ અમાઉન્ટ મળે છે ડિવિડન્ડ પર, તો મળેલ ડિવિડન્ડ એ ધંધાની ઉપજ ગણાય. તો ઉપજ ગણાય તો એની એન્ટ્રી તમારે ઉપજ ખર્ચ ખાતામાં કરવી પડે. એના પછી આગળ વધીએ કે મળેલ કમિશન. કમિશન આપણને મળે કોઈ વસ્તુ વેચીએ આપણે તો એના બદલામાં જે કંઈ પણ આપણને કમિશન મળે તો ધંધાની આવક કહેવાય, કોઈ વ્યક્તિ માટે આવક કહેવાય. તો કમિશન છે એ પણ તમારે ઉપજ ખર્ચ બાજુ આવે. એના પછી આપણે જોઈએ કે પાઘડી. હમણાં જ આપણે જોયું કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ એ તમારે ધંધાની અદ્રશ્ય મિલકત ગણાય, એટલે કે માલ મિલકત ખાતાના પ્રકારમાં પાઘડી આવે. એના પછી આપેલ કમિશન. જેમ આપણને કમિશન મળે એમ આપણે કમિશન આપી પણ શકીએ કે કોઈ બીજો વ્યક્તિ કોઈ આપણો માલ વેચે છે તો આપણે એને કમિશન ચૂકવવું પડશે, તો કમિશન આપણે ચૂકવીએ તો ધંધાકીય પેઢી માટે ખર્ચ ગણાય, એટલે કે ઉપજ ખર્ચ બાજુ આપેલ કમિશન લખવામાં આવે છે. પછી લેણી હુંડી ખાતું. હમણાં જ સમજી ગયા કે દેવાદારો, લેણદારો, દેવી હુંડી અને લેણી હુંડી એ કોઈ હંમેશા કોઈ એક વ્યક્તિ ઉપર લખવામાં આવે છે. તો લેણી હુંડી છે એ તમારો એક વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવે. એના પછી આપણે જોઈએ કે આપેલ વટાવ. જેમ હમણાં જોયું કે આપણને વટાવ મળ્યો હતો તો એક જાતની આવક હતી, એવી રીતના આપણે વટાવ આપીએ છીએ તો ધંધાનો ખર્ચ ગણાય. ખર્ચ ગણાય તો ઉપજ ખર્ચ ખાતું બાજુ આપેલ વટાવ લખાય. એના પછી આગળ વધીએ
કે સ્ટોકનું ખાતું મેં તમને જ્યારે નોંધ કરાવી હતી કે વ્યક્તિ ખાતામાં, માલ મિલકત ખાતામાં કે ઉપજ ખર્ચ ખાતામાં કઈ કઈ વિગતોનો સમાવેશ છે, ત્યારે મેં તમને એક શબ્દ કીધો હતો કે જ્યારે પણ સ્ટોક એવો શબ્દ આવે તે તમારા ધંધાની મિલકત ગણાય. તો સ્ટોક જ્યારે પણ આવે તો એની અસર, એની એન્ટ્રી તમારે જે છે માલ મિલકત ખાતામાં આવે. મૂડી ખાતું, મૂડી ખાતું જેમ આપણે જોયું કે ઉપાડ જે છે એ કોઈ વ્યક્તિ કરે છે, એવી જ રીતના કોઈ મૂડી જે છે એ પણ તમારે કોઈ વ્યક્તિ જ લાવે છે તમારા ધંધામાં, એટલે કે જે માલિક છે એ જ ધંધામાં મૂડી લઈ આવે છે. મૂડી ખાતું હંમેશા વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવે. એના પછી આપણે જોયું કે ખરીદ ખાતું. તો આપણે માલની ખરીદી કરીએ છીએ તો એક જાતનું આપણે માની લો કે કોઈ વસ્તુની ખરીદી કરીએ, માની લો કે આપણે મોબાઈલની ખરીદી કરી તો મોબાઈલ જે છે એ આપણા માટે મિલકત ગણાય. તો ખરીદી જે કરીએ એ આપણે માલ મિલકત ખાતામાં આવે. અને અગાઉ લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા હતા ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત, આ બધી જ એન્ટ્રી એ તમારી માલ મિલકત ખાતાના પ્રકારમાં આવે. એના પછી આજે આપણે આગળ વધીએ તો ખરીદ ખાતું, એની રીતના ખરીદ પરત ખાતું આપે છે. તો ખરીદ પરત ખાતું એ પણ માલ મિલકત ખાતા બાજુ એની અસર આવે. તો આજના દિવસે આપણે આ એક એક્ઝામ્પલ દ્વારા વિશેષ જોયું કે કયા કયા ખાતાઓ જે છે એનો પ્રકાર કેમાં પડે, તો કે વ્યક્તિ ખાતામાં પડે, માલ મિલકત ખાતામાં પડે કે પછી ઉપજ ખર્ચ ખાતામાં પડે. તો હંમેશા ખાસ યાદ રાખજો કે જ્યારે પણ ધંધાની કોઈ માલ કે મિલકત હોય તો માલ કે સ્ટોક શબ્દ આપેલો હોય, ખરીદી હોય, વેચાણ હોય, વેચાણ પરત હોય, ખરીદ પરત હોય, તો આવા તમામ પ્રકારના જે તમારા ખાતા છે એની ખાતાનો પ્રકાર કયો ગણાય તો માલ મિલકત ખાતું. વ્યક્તિ ખાતાનો નિયમ છે કે કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનું જો તમને નામ આપવામાં આવ્યું હોય તો હંમેશા એ વ્યક્તિ ખાતાનો પ્રકાર ગણાય. એટલે જ્યારે પણ કોઈ નામ આપેલું હોય ત્યારે તમારે એની એન્ટ્રી એ વ્યક્તિ ખાતા બાજુ કરવી પડે. પછી એના પછી આપણે ઉપજ ખર્ચ અંગે તો વિસ્તૃતમાં સમજી ગયા છે આગળના લેક્ચરોમાં કે ઉપજ ખર્ચ એ પારિભાષિક શબ્દોમાં પણ આવતું. તો જ્યારે પણ કોઈ ધંધાને ઉપજ થાય કે ખર્ચ થાય એટલે કે આવક અને જાવક આ બધી જ એન્ટ્રી છે એ તમારી ઉપજ ખર્ચ ખાતાના પ્રકારમાં આવે. તો આજના દિવસે આપણે અહીં સુધી રાખીએ અને આવતીકાલે હવે વિશેષ જે આપણો આગળનો ટોપિક છે એના ઉપર ચર્ચા કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.